હેલો એવરીવન, આઈ હોપ યુ ઓલ આર ફાઇન. તો હવે આપણે જોઈશું પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે એક્સરસાઇઝ જોઈ હતી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની, અને એના લાસ્ટ લેક્ચરમાં એના પહેલાંના લેક્ચરમાં આપણે જોયું હતું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની થિયરી. ઓકે, હવે જો આ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે, આ ગુજરાતીમાં વિડીયો છે અને બીજો જ વિડીયો પણ છે જે ઇંગ્લિશમાં પૂરું એક્સપ્લેનેશન છે. ઓકે, તો બે વિડીયો આવશે, એક ગુજરાતીમાં એક્સપ્લેનેશન છે અને એક ઇંગ્લિશમાં છે. તો જેને જે વિડીયો જોવો હોય એ જોઈ શકે છે. તમે વિડીયોઝમાં ચેક કરીને જોઈ શકો છો કે મારો બીજો વિડીયો એમાં હશે, એક ગુજરાતીમાં અને એક ઇંગ્લિશમાં. ઓકે, સારું, ચાલુ કરીએ. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ મતલબ કે ચાલુ વર્તમાન કાળ. ઓકે, વર્તમાન કાળ એટલે કે હાલનો સમય. એવી જ રીતે ચાલુ, તો ચાલુ મતલબ હાલમાં જે ક્રિયા ચાલુ હોય, એક્ઝેક્ટ ટાઈમ પર જે ક્રિયા ચાલુ હોય, તેના માટે આપણે યુઝ કરીશું પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. તો એના પોઈન્ટ શું છે, આપણને કઈ રીતે ખબર પડશે કે આ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે? તો એક તો બોલવા સમયે ચાલુ ક્રિયા, આપણે જે પણ બોલી શક્યા છે, બોલતા હોય અથવા તો એના વિશે જે પણ વાત કરતા હોય ને, તે સમયે તે ક્રિયા ચાલુ હોવી જોઈએ. લાઈક હું બોલું કે હું બોલી રહી છું, હું ખાઈ રહી છું, તો એવું અમારા બોલવાના ટાઈમ પર મારું બોલવાનું ચાલુ હોય, ખાવાના ટાઈમ પર મારું ખાવાનું ચાલુ હોય. જ્યારે હું સેન્ટેન્સ બોલી રહી છું, તો એ ક્રિયા જ્યારે ચાલુ હોય ત્યારે આપણે એના માટે શું યુઝ કરીશું? પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. બીજું, જો ક્રિયા બદલાઈ જાય કે પૂરી થઈ જાય તો પણ કાળ બદલાઈ જાય છે. હું એવું કહું કે હું હમણાં ખાઈ રહી છું, તો ચાલુ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ અથવા તો ચાલુ વર્તમાન કાળ આવશે. પરંતુ હું એવું કહું કે મેં તો ખાઈ લીધું છે, બરાબર, તો પછી પાસ્ટ ટેન્સ આવી જાય, તો પાછો કાળ બદલાઈ જાય. તો આપણે જ્યારે પણ બોલતા હોય તે સમયે ક્રિયા ચાલુ હોવી જોઈએ. ઓકે, તો એમાં જોઈશું કઈ કઈ ક્રિયાઓ. તો બોલતા સમયે ચાલુ હોય તેવી બધી જ ક્રિયાઓ, જે ક્રિયાઓ બોલતા સમયે ચાલુ હોય એવી બધી ક્રિયાઓ. ઓકે, તો એને કીવર્ડ્સ કયા છે જેના ઉપરથી આપણે જાણી શકીએ કે આ ટેન્સ જે છે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે? તો છે નાવ, એટ પ્રેઝન્ટ, લુક, સ્ટોપ, વોચ, સી, લિસન, એટ ધીસ ટાઈમ, એટ ધીસ મોમેન્ટ, કોન્સ્ટન્ટલી, કોન્સ્ટન્ટલી એટલે એક ધારું જે ચાલુ હોય તે, સ્ટીલ, નાવડેઝ, બી સાયલન્ટ. ઓકે, તો આ બધા જ એના કીવર્ડ્સ જે છે તેના ઉપરથી આપણે જાણી શકીએ છીએ કે જે ટેન્સ છે તે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો છે. પછી ઓક્ઝિલરી વર્બ્સ. ઓક્ઝિલરી વર્બ્સ એટલે મેં કીધું હતું હેલ્પિંગ વર્બ. અને આ એક વાત યાદ રાખવાની કે જ્યારે પણ આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ લખતા હોય ત્યારે ઓક્ઝિલરી વર્બ્સ કમ્પલસરી લખવાનો હોય છે, એમ, ઇઝ અને આર. ઓકે, તો ક્યાં ક્યાં એમ, ઇઝ અને આર આવશે આગળ આપણે વિડીયોમાં જોઈશું, જે મેં એક્સપ્લેન કરેલું છે. તો હેલ્પિંગ વર્બ કયા છે? એમ, ઇઝ, આર. ઓકે, તો હવે વર્બ્સ, કયા વર્બ વપરાય છે? તો V4. V4 એટલે કે આઈએનજી. તો આઈએનજી કોને લાગશે? વર્બ 1 ને. ઓકે, એ યાદ રાખવાનું. આમાં વર્બ 1 અને વર્બ 4 બંનેનો ઉપયોગ થાય, પરંતુ વર્બ 4 કોને લાગશે? વર્બ 1 ને. વર્બ 1 પહેલા લખવાનું પ્લસ આઈએનજી, તો જ આપણો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ બને. અને એની પહેલા હેલ્પિંગ વર્બ આવવું કમ્પલસરી છે. ઓકે, તો હવે થોડા નિયમ જોઈ લઈએ. વાક્યના ત્રણેય પ્રકારમાં, મતલબ કે મેં તમને શીખવાડ્યા હતા પોઝિટિવ, નેગેટિવ અને ક્વેશ્ચન સેન્ટેન્સ, તો એ ત્રણેય પ્રકારમાં આઈએનજી આવે. આઈએનજી આવવાથી જ અથવા તો સેન્ટેન્સમાં આઈએનજીનો ઉપયોગ કરવાથી જ, ક્યારે? વર્બ 1 વત્તા આઈએનજીનો ઉપયોગ કરવાથી જ આપણો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ બને છે. બીજું, પ્રશ્નાર્થમાં જ નામ પછી આઈએનજી આવે. ઓકે, આ યાદ રાખવાનું કે ક્વેશ્ચનનો જ્યારે ક્વેશ્ચન હોય, પ્રશ્નાર્થ વાક્ય હોય, ત્યારે જ એમાં નામ પછી આઈએનજી આવે. નામ એટલે કે શું કહેવાય? હી, શી, ઈટ, આઈ, વી, યુ, દે. ઓકે, એ બધા નામ કહેવાય, અથવા તો કોઈ પર્સન કે એનું નામ હોય ત્યારે. તો એ બધી વસ્તુમાં શું આવે કે ક્વેશ્ચન સેન્ટેન્સ હોય ત્યારે જ એના નામ પછી આઈએનજી આવે. બાકી વાક્યમાં નામ પછી તરત ક્યારેય આઈએનજી મૂકવામાં આવતું નથી. આપણે એવું કહીએ, વાક્ય શું થાય? આઈ એમ ગોઈંગ ટુ ટેમ્પલ, મતલબ હું મંદિર જઈ રહી છું. પણ હું એમ બોલું કે આઈ ગોઈંગ ટુ ટેમ્પલ, તો એક ખોટું વાક્ય કહેવાય, એ અંગ્રેજી ખોટું કહેવાય. આઈ ગોઈંગ ટુ ના આવે, આઈ એમ ગોઈંગ ટુ, મતલબ કે આઈ એટલે કે નામ પછી ક્યારેય તરત આઈએનજી ના આવે. પરંતુ પ્રશ્નાર્થ વાક્યમાં
નામ પછી જ આઈએનજી આવે છે. ઓકે, આ બે વસ્તુ યાદ રાખવાની. એક્ઝામ્પલ જોઈશું. ફર્સ્ટ પી એટલે પોઝિટિવ સેન્ટેન્સ. વી આર લર્નિંગ ઇંગ્લિશ રાઇટ નાઉ. આપણે હમણાં ઇંગ્લિશ ભણી રહ્યા છે. ઓકે, વી આર લર્નિંગ ઇંગ્લિશ રાઇટ નાઉ. હવે એમાં વી શું છે? નામ છે. ઓકે, નામ પછી આપણે શું લગાવ્યું છે? હેલ્પિંગ વર્બ અને પછી લર્ન વર્બ 1 અને પછી આઈએનજી. ઓકે, વી શું કહેવાય? સબ્જેક્ટ. એમાં જોવા જઈએ તો વીને સબ્જેક્ટ કહેવાય. સબ્જેક્ટ પછી હેલ્પિંગ વર્બ અને હેલ્પિંગ વર્બ પછી વર્બ 1 પછી વર્બ 4 અને અધર વર્ડ્સ. ઓકે, વી આર લર્નિંગ ઇંગ્લિશ રાઇટ નાઉ. ઇંગ્લિશને આપણે શું કહીશું? ઓબ્જેક્ટિવ. નેગેટિવ સેન્ટેન્સ. મોહન ઇઝ નોટ સિંગિંગ અ સોંગ નાઉ. મોહન જે છે હમણાં ગીત ગાઈ રહ્યો નથી. ક્વેશ્ચન છે આર ધે ટોકિંગ. ઓકે, જો અહીંયા જુઓ, આર હેલ્પિંગ વર્બ આવ્યો પછી ધે શું કહેવાય? નામ કહેવાય. નામ પછી તરત જ જુઓ ટોકિંગમાં આઈએનજી લાગે છે. તો આર ધે ટોકિંગ લાઉડલી ઇનસાઇડ. તેઓ અંદર શું જોર જોરથી વાતો કરી રહ્યા છે. ઓકે, અને બીજું વાત યાદ રાખવાની કે ક્વેશ્ચનમાં ઓલવેઝ ક્વેશ્ચન માર્ક રાખવાનું જ હોય છે. ક્વેશ્ચન માર્ક કરવાનું ભૂલવાનું નહીં. તો હવે આપણે આગળ જોઈએ. પોઝિટિવ, નેગેટિવ અને ક્વેશ્ચન સેન્ટેન્સ. ઓકે, એનું ફોર્મેશન આપણે જોઈશું કે એને કેવી રીતે ફોર્મ કરવાનું હોય. ફર્સ્ટ પોઝિટિવ. તો આઈ એટલે પહેલા સબ્જેક્ટ આવશે, પછી હેલ્પિંગ વર્બ આવશે, ધેન વર્બ 1 પ્લસ આઈએનજી. ઓકે, તો આઈની સાથે ઓલવેઝ શું આવશે? એમ આવશે. આઈની સાથે ઇઝ અથવા આરનો ઉપયોગ આપણે નહીં કરીએ. બીજું છે ઇઝનો ઉપયોગ કોની સાથે કરીશું? તો હી, શી અને ઇટ. હી, શી અને ઇટ સાથે ઓલવેઝ ઇઝ જ આવશે. ઇઝ પછી પ્લસ શું આવશે? વર્બ 1 પ્લસ આઈએનજી. પછી આર. આરનો હેલ્પિંગ વર્બ આરનો યુઝ તેના સાથે કરીશું? યુ, વી અને ધે. યુ, વી અને ધે સાથે કોઈ પણ દિવસ એમ અથવા ઇઝ નહીં આવે. ઓકે, તો યુ, વી અને ધે સાથે આર અને વર્બ 1 પ્લસ આઈએનજી. તો આ પોઝિટિવ સેન્ટેન્સ ફોર્મેશન કઈ રીતે થશે? તો હી ઇઝ વર્કિંગ ઇન ધ ગાર્ડન. તે ગાર્ડનમાં કામ કરી રહ્યો છે. ઓકે, એવી જ રીતે આપણે જોઈશું નેગેટિવ સેન્ટેન્સનું ફોર્મેશન. એવી જ રીતે હવે આપણે જોઈશું નેગેટિવ ફોર્મેશન. ઓકે, નેગેટિવ સેન્ટેન્સનું ફોર્મેશન. આઈ પ્લસ એમ નોટ પ્લસ વર્બ 1 અને આઈએનજી. તો આઈની સાથે એમ અને નોટ આવશે. હી, શી, ઇટ સાથે શું આવશે? ઇઝ પ્લસ નોટ. હવે આપણે ઇઝ નોટ પણ લખી શકીએ અને ઇઝન્ટ પણ લખી શકીએ. ઓકે, એને શોર્ટ ફોર્મ કહેવાય. ઇઝન્ટ પણ આપણે લખી શકીએ અને ઇઝ નોટ પણ લખી શકીએ. પ્લસ વર્બ 1 પ્લસ આઈએનજી એટલે કે વર્કિંગ. ધેન વી, યુ અને ધે સાથે શું આવે? આર નોટ અથવા તો આરન્ટ પ્લસ વર્બ 1 પ્લસ આઈએનજી. ઓકે, તો આનું સેન્ટેન્સ ફોર્મેશન કઈ રીતે થશે? તો હી ઇઝ નોટ વર્કિંગ ઇન ધ ગાર્ડન. આમાં જો નોટ કયા પોઝિશન પર છે? થર્ડ પોઝિશન પર. તો થર્ડ પોઝિશન ઉપર છે. તો ગમે ત્યારે જ્યારે સિમ્પલ સેન્ટેન્સ હોય ત્યારે નોટની પોઝિશન થર્ડ નંબર પર હોય છે. ઓકે, તો હી ઇઝ નોટ વર્કિંગ ઇન ધ ગાર્ડન. તો આ રીતે હતું. હવે આપણે આગળ જોઈશું ક્વેશ્ચન માટે. તો ક્વેશ્ચન સેન્ટેન્સ માટે શું કરીશું? ક્વેશ્ચનમાં યાદ રાખવાનું કે હેલ્પિંગ વર્બ પહેલા આવે અને સબ્જેક્ટ પછી આવે. હેલ્પિંગ વર્બ પહેલા અને સબ્જેક્ટ પછી. તો હેલ્પિંગ વર્બ પહેલા કયો લખીશું આપણે? એમ. તો એમ કેની સાથે આવે? આઈ સાથે. ઓકે, શેની સાથે આવે? આઈ સાથે. તો એમ આઈ વર્કિંગ. તો એમ પ્લસ આઈ પ્લસ વર્બ 1 પ્લસ આઈએનજી એટલે વર્કિંગ અને પ્લસ ક્વેશ્ચન માર્ક. ક્વેશ્ચન માર્ક લખવાનું ભૂલવાનું નહીં જ્યારે આપણે ક્વેશ્ચન સેન્ટેન્સ લખતા હોય. તો એવી જ રીતે ઇઝની સાથે શું આવશે? ઇઝ પ્લસ હી, શી, ઇટ અને વર્કિંગ પ્લસ ક્વેશ્ચન માર્ક. ઓકે, તો ઇઝ હી વર્કિંગ અથવા તો ઇઝ શી વર્કિંગ અથવા તો ઇઝ ઇટ વર્કિંગ. ઓકે, ધેન આર સાથે શું આવશે? આર પ્લસ વી, યુ અને ધે પ્લસ વર્કિંગ પ્લસ ક્વેશ્ચન માર્ક. તો આનું ફોર્મેશન કઈ રીતે થશે? જો સિમ્પલ સેન્ટેન્સ હોય તો આપણે કેમ લખીએ? હી ઇઝ વર્કિંગ ઇન ધ ગાર્ડન. તો એનું એનું આપણે ક્વેશ્ચન બનાવીશું. ક્વેશ્ચનમાં શું લખીશું? ઇઝ પહેલા આવશે અને પછી હી. ઓકે, એનો મતલબ થાય કે હેલ્પિંગ વર્બ પહેલા આવશે અને સબ્જેક્ટ પછી આવશે. તો ઇઝ હી વર્કિંગ ઇન ધ ગાર્ડન? ક્વેશ્ચન કઈ રીતે થશે
કે ઇઝ પહેલાં આવશે, હી પછી આવશે ને ઇઝ હી વર્કિંગ ઇન ધ ગાર્ડન. એ જ રીતે એમ આઈ વર્કિંગ, ઇઝ સી વર્કિંગ, આર યુ વર્કિંગ, આર વી વર્કિંગ, આર ધે વર્કિંગ. તો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો આપણે મોસ્ટલી ઉપયોગ ક્યાં કરીએ છીએ? તો એક્શન હેપનિંગ ઇન ધ મોમેન્ટ, મતલબ એવી કોઈ વસ્તુ, એવી કોઈ એક્શન જે કરંટમાં બની હોય, તેના પછી ફ્યુચર પ્લાન્સ અથવા તો અરેન્જમેન્ટ્સ માટે પણ આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ કરી શકીએ છીએ. લાઈક સી ઇઝ ફ્લાઇંગ ટુ અમેરિકા નેક્સ્ટ વીક, તે આવતા અઠવાડિયે અમેરિકા જઈ રહી છે. ભલે ને આવતા અઠવાડિયે જઈ રહી હોય, પણ ત્યારે એ ક્રિયા આપણે એને ચાલુ બતાવીશું, કારણ કે ફ્યુચરના પ્લાન્સ છે, એના અરેન્જમેન્ટ્સ છે. એવી જ રીતે કોઈ આપણને એનોયન્સ હોય, કોઈ કમ્પ્લેન કરતું હોય, તો કમ્પ્લેન અને જે આપણને કોઈ ચીડવે, બરાબર, એ પણ આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં જ લખીશું. વિડીયોને તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો, જેથી વધારે લોકો વિડીયો જોવે